દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો જો અત્યારે મોર્નિંગના વાગી ગયા છે 7:30-8 જેવું થયું છે ને બસ જો મેં રાધાને દોઈ લીધી. આજ મીરાને વાહે રાખી, પહેલાં રાધાને દોઈ, કેમ કે ઓલો ભૂખો થયો તો રાળું દેતો હતો. અત્યારે જોતા મંડાણો નંદુ એમાં થઈ રહ્યું તો આ લઈ લે. અને હવે શિવોય ભૂખો થયો, એ રાળું દે. આજ પેલા આનો વારો લીધો. એ આચારમાં નથી. જો અત્યારે વાગી ગયા છે 10:30 ને બસ જો હે ને અમારે હમણાં બાપુ ગયા હતા ખંભાળીએ ને, તો એ હમણાં આવે જ છે. એટલે અમારે પછી જવું છે દવા છાંટવા, કેમ કાલ અડધી દવા છાંટવાની રહી ગઈ હતી. અને જો ભાઈ અને માએ અલ્ટો મસ્તીનું ચમકાવી નાખ્યું છે લુવીન, કેમ કે હમણાં 2-3 ટ્રીપ લાગી ગઈ ને સાફ નહોતો થયો. તો એકચ્યુઅલી મેં એવું છે બિરાદર કે મારો નંદી બાજુમાં બેઠો ને એટલે ચમકે છે, બાકી નકર ન ચમકે. એ તો તમને ખબર જ છે, હું એના કારણે ચમકું છું. તો હાલો મારે છે ને માલને બધાને છાંયે બાંધવા છે, કેમ કે આમ પછી પાછા બપોર આવ્યું ત્યાં સુધી તડકે ના રહેવા દે ભાઈ માલને. એટલે હાલો હું આને બધાને અંદર ટ્રાન્સફર કરી દઉં અને પછી અમારે જાઉં વળી દવા છાંટવા. તો અમે આવી ગયા છીએ વાડીએ આજે પણ દવા છાંટવા. આ એક ભરાઈ ગયો કેલ્બો અને 2 ભરા છે. કાલ 3 છાંટ્યા અને 3 આજ છાંટવાના, એટલે કામ પૂરું. 6 જ ફેર પંપ ભરવાનો. એમાં આજકાલ તો હજી એક જ છે, એટલે હજી આવું નવું બીજું આવી જશે ને, એટલે 3 જ ફેર પંપ ભરવાનો આખા ખેતરમાં કમ્પ્લીટ દવા. અને દવા આજકાલ 4-5 જાતની છે. તો ફાઇનલી છે ને હવે છેલ્લી ઉથલ રહી, હવે વાં પૂકીને એટલે કમ્પ્લેટ દવા. હવે આ કટકીમ છાંટવાની છે, એમાં 2 પંપ જોહે, એટલે અડધી કલાકનું કામ છે. 15 મિનિટમાં 1 પંપ ખાલી. માંડવી કેવી છે કોમેન્ટ કરજો જરાક, ફ્રી હોવ તો વિડીયો જોતા જોતા. તો જો અત્યારે 1:30 વાગી ગયો ને ફાઇનલી અમે દવા છાંટી લીધી, કેમ કે આવ્યા હતા 10:30-11 વાગે આવ્યા હતા અને 1:30 વાગ્યો હતા. બધી કમ્પ્લીટ છટાઈ ગઈ, 10-15 મિનિટથી છટાઈ ગઈ. પછી બધું મૂકવી મેળ્યું અને બસ જો બાપુમાં ગાડી લેવા ગયા. મેં બધી દવાનું પાછી થોડી ઘણી વધી હતી, બધું મૂક્યું અને હવે જાઉં ઘેર. ભૂખ લઈ ગઈ બહુ. જો વાગી ગયા છે 3:30 અને બાપુ વયા ગયા હતા 1:30 વાગે હાથી આવવા વાળીએ. તો હવે બસ જો હું જાઉં છું બાપુને ચા દેવા અને ખડની ભારી વાઢી આવી દઉં, એટલે એ આવે તો લેતા આવે. અને પછી મારે ભાઈને દુકાનમાં બધું પેકિંગ કરવાનું છે, કેમ કે 7મ-8મ આવે એટલે બધો માલ વધારે જોઈએ અને પછી ટ્રાફિક હોય એટલે ત્યાર બધું ના થાય. એટલે આજે અમારે એ કરવાનું છે અને બસ જો હું બાપુને ચા દેતો આવું. હવે દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હેપી રક્ષાબંધન બધાને. તો જો અત્યારે વાગી ગયા છે સવારના 8:30 જેવું થયું છે અને બસ જો દુકાને બધો માલ પેકિંગ કરતા હતા. કાલ ત્યાં છે સાંજ સુધી માલ પેકિંગ કર્યો, તે સવારનું પાછું મારું બધું કામ પતાવીએ માલ પેકિંગ કર્યો અને સુરતથી એક પાર્સલ આવ્યું હતું. તો બસ બાપુ છે ને ખંભાળીએ પાર્સલ લેવા ગયા હતા, તો બસ એ હજી પહોંચ્યા છે. એક પાર્સલ આવ્યું હતું. રામ રામ બાપુ.
હો જલસા છે. તો આ પાર્સલ જો સુરત થી આવ્યું છે. નંદી હેપી રક્ષાબંધન. 10:30-11 જેવું થયું છે ને સવારના 1 લખે જો બધા પૌવા પેકિંગમાં છે. બધા પૌવા પેકિંગ કર્યા. હજી આ ઘણી દાળ ને ફરફર ને હજી બધું ઘણું બધું પેકિંગ કરવાનું બાકી છે. અને મધુબેન ને આવી ગયા છે રાખડી બાંધવા. તો હાલો હમણાં જ આવું છે હવે ઘેર રાખડી બાંધવા. મધુબેન આવી ગયા તો ભાઈ થોડુંક અહીં રહે ને હું રાખડી બાંધવી આવું. અને હમણાં 5-6 થોડીક ટ્રાફિક રહે એટલે મારે દુકાનમાં જ રહેવાનું થાય વધારે. તો મધુબેન ની આવી ગયા છે અને એના પાસે બહુ પછી જવાનું હોય છે પટેલ કે એટલે કે અત્યારે મેં રાખડી દઈ જાય અને મુહૂર્તના બપોર પછીનું છે એટલે અત્યારે સવારમાં અહીંયા અને ભાભાન ઘેરની બધી જગ્યાએ આવી ગયા. હવે ખાલી રાખડી દઈ જાય ને બહુ પછી એને બીજી જગ્યાએ જવાનું હોય એટલે પછી એટલે બપોરે લગભગ બપોરા કરીને જાય. બપોરા કર્યા વગર જાય કે મને ખાસ ખબર નથી કેમ કે હવે હું ઘેર જાઉં છું. મધુબેન આવી ગયા. જય શ્રી કૃષ્ણ મધુબેન. આ છે અમારા જમાઈરાજ ધૈણતભાઈ. મયુરભાઈને તમે ઓળખતા જ હો ને જોઈ રાખડી બાંધવા આવ્યા પણ રાખડીનું મુહૂર્ત બહુ પછે છે એટલે અત્યારે રાખડી રોકી દઈ જાય છે પછી જવાનું છે પટેલ કે એટલે અત્યારે અહીંથી રાખડી બાંધીને વયા જાય અને મીઠું મોમન કરાવી દઈએ એટલે પછી એ છૂટા થાય અને હું એ પછી છૂટો થાઉં. જો અમારા વડા ભાઈ આવી ગયા છે જયેશભાઈ. હા ઈમ એમ કરો કઈ વાંધો નહીં હાલી જા ઈમે તમારું. આ ડોક્ટર સાહેબ અમારા મેરામણો ભાઈ. હા ફેમિલી ડોક્ટર. ક્યાં કર નાખો. આ મારા જાનજીભાઈ. જો આ મારા બેન છે મધુબેન. આમણું જો આ મારા બેન છે અને ઓલા મારા પપ્પાના બેન છે. અને આને તમે ઓળખતા જ નથી કોઈને એટલે એ તો ઉપાધિ વાળું હોય ને એની ઓળખાણ કરાવવાનું. મારી બેન ત્યાં અત્યારે હાજરમાં નથી પણ મારા બાપુની બેન છે ને તો અમને બાપ દીકરા ત્રણેયને રાખડી બાંધીએ ને અત્યારે મુહૂર્ત હવે સારું આવી ગયું તો હવે છે ને રાખડી બાંધે છે.